ગુડ મોર લર્નિંગ. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે બહુ સુંદર જાહેરાત ગુજરાત સરકાર બોર્ડ દ્વારા થઈ ગઈ છે કે તમે ક્યારથી બોર્ડનું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. તો દોસ્તો, આજની જ સરસ ગાઈડલાઈન તમારી પાસે છે અને આપણે ગાઈડલાઈનનો યુઝ કરીને આજના ફોર્મને ભરવા જઈ રહ્યા છીએ. તો બહુ જ ધ્યાનથી દરેક વસ્તુને સમજજો. તમારા માટે એક સરસ મજાનું એનોટેશન કરી દઈએ છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ક્યાંથી ગાંધીનગર ખાતે સંચાલક શ્રી, આચાર્ય શ્રી, શિક્ષક શ્રી અને વહીવટી કર્મચારીઓ માટે એક આવેદનપત્ર બહાર પાડ્યું છે કે જેની અંદર ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ, સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અને આર્ટ્સ કે જેમની એક્ઝામ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2026 તારીખ એ લોકોએ નથી આપી. અંદાજિત આપણે બધા જાણીએ છીએ પણ કોઈને કહેવાની જરૂર નથી, ચેન્જીસ કદાચ થાય. તો તમે આવેદનપત્ર રેગ્યુલર ફી સાથે ઓનલાઈન 7/11/2025 ના રોજ બપોરે, ધ્યાનથી સાંભળજો, બપોરે 12 વાગ્યાથી બોર્ડનું ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખ 6 ડિસેમ્બર. ખાસ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ખાસ જોજો કે 6 ડિસેમ્બર પહેલા કોઈ પણ ભોગે તમારે બોર્ડનું ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું છે. બની શકે કે આની અંદર તમે ઘણી જગ્યાએ સ્કૂલવાળા સપોર્ટ કરે છે, તમે સ્કૂલથી બી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કેટલીક જગ્યાએ કોચિંગ સેન્ટરવાળા અને કેટલીક જગ્યાએ સાયબર કાફેથી લોકો ફોર્મ ભરતા હોય છે. તો પ્લીઝ આ એટલા માટે કીધું છે કારણ કે ક્યાંથી બોર્ડનું ફોર્મ ભરવું એમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે. આપણું JCB.org ત્યાંથી તમે ફોર્મ ભરી શકે છો. ધ્યાનથી તમામ સંબંધિત નોંધ લઈ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. આ એટલા માટે કીધું કે ઘણીવાર સ્કૂલમાંથી બોર્ડના ફોર્મ ભરવાના હોય તો જેટલા બી ક્લાર્ક મિત્રો છે એ પણ આ વસ્તુની નોંધ લઈ લે. અને બાળકો, તમે પણ તમારું બોર્ડનું ફોર્મ કાચું કદાચ તમે સ્કૂલમાં ભર્યું હોય, ક્યાંક નામ, ક્યાંક તમારા આધાર કાર્ડ સાથે લિંક ના થયું હોય, સરનેમ, ક્યાંય બી ચેન્જીસ હોય તો દોસ્તો ફટાફટ માત્ર તમારી પાસે, ફરી બોલું, 6 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યાં સુધી તમે બોર્ડનું ફોર્મ ભરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવી બધી જ અપડેટ તમને હું આપતો રહીશ.